કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ હિન્દુ પ્રવાસીઓને આતંકવાદીઓએ કાયરતાભર્યું કાર્ય કરી મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલિ રૂપે હળવદ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા આતંકવાદનું સરા નાકે સૂત્રોચ્ચાર સાથે પુતળા દહન કરવામાં આવ્યું. રિપોર્ટર સંતોષભાઈ ઓગણિયા, હળવદ. गोली मारो सालों को, गोली मारो सालों को, जहाँ हुए बलिदान मुखर्जी, वो कश्मीर हमारा है. जिस कश्मीर को खून से सींचा, वो कश्मीर हमारा है. हाय रे पाकिस्तान, हाय रे पाकिस्तान, हाय रे पाकिस्तान, पाकिस्तान, પાકિસ્તાન. કાશ્મીર કાળજુ કંપાવી દે એવી ઘટના જે ભારતનું અભિનવ છે, જે ભારતના શિખર સમા જે ભારત માતાનું મુગટ છે, એવા કાશ્મીરની અંદર જેહાદી આતંકવાદીઓ દ્વારા જે ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું છે, નામ પૂછી નિર્દોષ હિન્દુ માતાઓ, બહેનો, બાળકોની જે કતલે આમ કરવામાં આવી છે, એને આજરોજ હળવદના રાષ્ટ્રપ્રેમી લોકોએ વખોડી કાઢી છે. અને આ ઈંટનો જવાબ પથ્થરથી દેવામાં આવે, ગોળીનો જવાબ ઘોડાથી દેવામાં આવે, એવી દેશના ખૂણે ખૂણેથી માંગ ઉઠવા પામી છે. અને જે આ નિર્દોષ લોકોનું મૃત્યુ પામ્યા છે, તેમની આત્માને શાંતિ આપે અને સાચી શ્રદ્ધાંજલિ, જે ઈંટનો જવાબ પથ્થરથી આપી એમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે, એ દેશના રાષ્ટ્રભક્ત લોકોની માંગ છે. પહેલગામની અંદર જે નિર્દોષ 28 લોકોની કાયરતાપૂર્ણ હત્યા કરવામાં આવી, તેના વિરોધમાં સમગ્ર ગુજરાતની અંદર બજરંગ દળ દ્વારા આજે દરેક પ્રખંડ કેન્દ્ર ઉપર પુતળા દહન અને દેખાવોના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ કાયરાના હરકતને સખ્ત શબ્દોમાં વખોડે છે. અને આ દેશની અંદર જે આતંકવાદીઓના સ્લીપર સેલ છે, જમ્મુ કાશ્મીરમાં જે એમના સ્લીપર સેલ છે, જે લોન્ચિંગ પેડ છે, એને નેસ્ત નાબૂદ કરવામાં આવે અને પીઓકેની અંદર જે એમના ઠેકાણા છે ત્યાં જે એની ઉપર એનો નાશ કરવામાં આવે અને પીઓકેને જલ્દીમાં જલ્દી ભારતની સાથે જોડવામાં આવે, એવી વિશ્વ હિન્દુ પરિષદ આજે માગણી કરે છે. જેમાં નિર્દોષ નાગરિકોને ગોતી અને એમનું ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું છે. આ ત્રાસવાદી કૃત્યને કડકમાં કડક શબ્દોમાં વખોડવામાં આવે છે હળવદ પ્રખંડ દ્વારા, અને આની ખૂબ નિંદા કરવામાં આવે છે. સદગતની આત્માઓને ભગવાન શાંતિ આપે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે, એવી જનમાનસની આજે ભાવના છે. જય શ્રી રામ.